હેલો, ગુડ મોર્નિંગ. આજનો લેક્ચર આ બહુ આઈએમપી છે. ટ્રાન્સફોર્મરનું કાર્ય આપણે સમજવાનું છે. બરાબર, બધા આવી જાય અને લેક્ચરમાં એક ફરી આવી ગયા પછી લેક્ચરને વચ્ચેથી મૂકતા નહીં, નકર નહીં સમજાય. બધી વસ્તુ હું આજ સમજાવવાનો છું ટ્રાન્સફોર્મરના કાર્યની અંદર. ટ્રાન્સફોર્મરનું કાર્ય પહેલા આપણે જોવાનું છે. લખો આદર્શ. આદર્શ એનો મતલબ આઈડિયલ. આદર્શ ટ્રાન્સફોર્મરનું કાર્ય. આદર્શ ટ્રાન્સફોર્મરનું કાર્ય છે એ જોવાનું છે. બરાબર, જલ્દીથી હેડિંગ માર લ્યો, બુક નોટ કરી લ્યો. બરાબર છે, જલ્દીથી. હું થોડીક વાર રાહ જોઉં બધાની. ચાલો, બધા આવી ગયા હશે. આદર્શ ટ્રાન્સફોર્મરનું કાર્ય. આદર્શ ટ્રાન્સફોર્મરનું કાર્ય સમજતા પહેલા હું તમને એમ કહું કે આદર્શ ટ્રાન્સફોર્મરમાં છે શું હોય? રેઝિસ્ટન્સ. પ્રાઇમરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ 0 હોય છે. સેકન્ડરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ R2 0 હોય છે. પ્રાઇમરી વાઇન્ડિંગનો લીકેજ રિએક્ટન્સ છે 0 હોય છે. પ્રાઇમરી લીકેજ રિએક્ટન્સ 0 હોય છે. સેકન્ડરી વાઇન્ડિંગનો લીકેજ રિએક્ટન્સ 0 હોય છે. બધી વસ્તુ 0. લોસ હાવ થતા જ નથી એમ ટ્રાન્સફોર્મરમાં, એવું માનવામાં આવે છે. આદર્શ ટ્રાન્સફોર્મર એટલે આઈડિયલ ટ્રાન્સફોર્મર, જેની અંદર કાંઈ લોસ થતા નથી. બરાબર, તો કે ભાઈ R1 0 છે, R2 0 છે, X1 0 છે, X2 0 છે. પ્રાઇમરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ, પ્રાઇમરી વાઇન્ડિંગનો રિએક્ટન્સ, પ્રાઇમરી વાઇન્ડિંગનો સેકન્ડરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ, સેકન્ડરી વાઇન્ડિંગનો રિએક્ટન્સ. અને બીજી વસ્તુ છે પરમિયાબિલિટી, જે હોય છે કોરની પરમિયાબિલિટી. કોરની જે પરમિયાબિલિટી હોય છે, લીટી હોય છે, તે ઇન્ફાઇનાઇટ હોય છે એમ કહે છે. બરાબર, પર કોરની પરમિયાબિલિટી ઇન્ફાઇનાઇટ હોય છે. બરાબર, એટલે કે શું થાય કે મેગ્નેટાઇઝિંગ કરંટ જે આની અંદર હોય છે એ 0 હોય છે. મેગ્નેટાઇઝિંગ કરંટ 0 હોય છે. પણ કરંટની જરૂર જ નથી. કોરને છે મેગ્નેટાઇઝ થવા માટે કરંટની જરૂર નથી આની અંદર, એવું કહે છે આઈડિયલી. એમ આઈડિયલી એવું કહે છે, આદર્શ રીતે. હકીકતમાં આવું નથી, બટ આઈડિયલી આવું કહે છે. આઈડિયલી ક્વેશ્ચન પૂછે કે આદર્શ ટ્રાન્સફોર્મરમાં પરમિયાબિલિટી કેવી હોય? ઇન્ફાઇનાઇટ હોય છે. બરાબર, આદર્શ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટાઇઝિંગ કરંટ IM ની વેલ્યુ શું હોય? મેગ્નેટાઇઝિંગ કરંટ IM ની વેલ્યુ શું હોય? તો કે 0 હોય છે. બરાબર છે. એમ પૂછે કે ભાઈ આદર્શ ટ્રાન્સફોર્મરમાં રેઝિસ્ટન્સની વેલ્યુ શું હોય? તો કે 0 હોય છે. એમ પૂછે આદર્શ ટ્રાન્સફોર્મરમાં રિએક્ટન્સની વેલ્યુ શું હોય છે? તો કે 0 હોય છે. બરાબર, એવી રીતના તમને ક્વેશ્ચન છે પૂછે છે. બરાબર, હવે મેગ્નેટાઇઝિંગ કરંટ 0 એટલે ફ્લક્સ તમારો શું થાય ભાઈ? ઇન્ફાઇનાઇટ થાય. ફ્લક્સ તમારો ફ્લક્સ છે ટ્રાન્સફોર્મરમાં કોન્સ્ટન્ટ રહે છે, ક્યારેય ફ્લક્સ ઇન્ફાઇનાઇટ હોતો નથી. બરાબર છે, એટલી વસ્તુ આ ડન છે. હવે આપણે આદર્શ ટ્રાન્સફોર્મરનું વર્કિંગ છે એ જોઈએ. હવે આદર્શ ટ્રાન્સફોર્મરનું વર્કિંગ છે એ જોઈએ. તો જોવો વર્કિંગ હવે ધીરે ધીરે ચાલુ કરીએ આપણે. હું હે ને અહીંયા ડ્રો કરું, અહીંયા લખીશ બધી વસ્તુ. આપણી કોર છે, હું અહીંયા ડ્રો કરું છું. આ કોર આવી ગઈ ટ્રાન્સફોર્મરની. બરાબર છે, આ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ છે. બરાબર, આ ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વાઇન્ડિંગ છે. આ પ્રાઇમરીના આટા N1 છે. આ પ્રાઇમરીના સેકન્ડરીના આટા N2 છે. બરાબર છે, આ સેકન્ડરી વાઇન્ડિંગ છે. હવે આદર્શ ટ્રાન્સફોર્મરનું કાર્ય, બરાબર, કાર્ય કેમાં જોવાનું છે ભાઈ? આ કાર્ય લોડ વગર, લોડ જોડવાનો નથી, લોડ વગર કાર્ય જોવાનું છે. પહેલા લોડ વગર શું થાય એ જોવાનું છે કે ભાઈ સેકન્ડરીમાં કોઈ લોડ કનેક્ટ કરતા નથી આપણે. પ્રાઇમરી વાઇન્ડિંગ છે, આ છે તમારું પ્રાઇમરી વાઇન્ડિંગ છે. પ્રાઇમરી વાઇન્ડિંગ છે. આ શું છે? આ છે તમારું સેકન્ડરી વાઇન્ડિંગ છે. સેકન્ડરી વાઇન્ડિંગ બરાબર છે. હવે પ્રાઇમરીને આપણે છે એસી સપ્લાય આપીએ છીએ ને, પ્રાઇમરીને આપણે વોલ્ટેજ આપી દો તમે, કેવો? તો કે ભાઈ એસી સપ્લાય. એસી સપ્લાય આ વોલ્ટેજ દઈ દીધો, એસી છે. બરાબર, વોલ્ટેજ V, વોલ્ટેજ V1.
એસી સપ્લાય દીધી તો હવે ટ્રાન્સફોર્મરમાં ધ્યાનથી સાંભળજો, હું સ્ટેપ બાય સ્ટેપ તમને જઉં છું. પ્રાઇમરીમાં મેં વોલ્ટેજ આપી દીધો V1. વોલ્ટેજ આપશો એટલે કરંટ ફ્લો થશે કયો? I1 ઓફ ટી, કેમ કે એસી છે એટલે I1 ઓફ ટી કરંટ વહન થશે, કરંટનું વહન થયું. હવે આ કરંટ આમાંથી ફ્લો થાય છે, કેમાંથી? આમાંથી ફ્લો થાય છે. આ કરંટ છે આમાંથી ફ્લો થાય છે. હવે કરંટ અને આટા બે ભેગા થાય એટલે શું થાય? એમએમએફ જનરેટ થાય. શું થાય? એમએમએફ. એમએમએફ એટલે શું થાય? મેગ્નેટોમોટિવ ફોર્સ જનરેટ થાય. ભાઈ હજી હું તમને કહું, જે લોકો મેગ્નેટિક સર્કિટ ના જોઈને આવ્યા હોય ને પેલા મેગ્નેટિક સર્કિટ જો, ત્યારે ટ્રાન્સફોર્મરમાં આવો, નક્કર કાંઈ નહીં ખબર પડે. બરાબર? એટલી વસ્તુ કે ભાઈ મેં વોલ્ટેજ આપ્યું એટલે છે એ કરંટ ફ્લો થયો, કરંટનું વહન થયું. કરંટનું વહન થાય એટલે કરંટ અને ટર્ન બે ભેગા થાય. બરાબર? કરંટ ભાઈ છે અને એક ટર્ન ભાઈ છે, બે ભેગા થાય એટલે એક એમએમએફ છે બને છે. શું બને છે? એમએમએફ બને છે. ભાઈ કરંટ અને આ ટર્ન ભેગા થયા એટલે એમએમએફ બને છે. એટલે કે અહીંયા એમએમએફ કેટલો બને છે લખો. એમએમએફ કેટલો બને છે? એમએમએફ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે? તો કે ભાઈ એમએમએફ ઇઝ ઇક્વલ ટુ ભાઈ કરંટ, ટર્ન તમારા કેટલા છે? આટા કેટલા છે? N1 ગુણાકારમાં ટર્ન કેટલો, કરંટ કેટલો છે? I1 ઓફ ટી. આ બે ભેગા થાય એટલે એમએમએફ જનરેટ થયો. આને શું કહેવામાં આવે છે ભાઈ? એમએમએફ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે ભાઈ? એમએમએફ કહેવામાં આવે છે. હાવ ધીરે ધીરે હું તમને લઈ જાઉં છું અને મજા આવશે તમને. બરાબર? એટલી વસ્તુ ડન થઈ ગઈ. બરાબર? હવે હું તમને એમ કહું કે ભાઈ એમએમએફ તમને મળી ગયો, બટ મારે છે હવે તમે જુઓ એમએમએફ આવી ગયો. હવે જેવો એમએમએફ આવશે, એમએમએફ એટલે આ મેં તમને કીધું હતું કે ભાઈ એમએમએફ વોલ્ટેજ ઉપર જેવું કામ કરે છે ને કરંટ ફ્લક્સ જેવું કામ કરે છે. એટલે વોલ્ટેજ આવે તો કરંટ આવે એવું થતું હતું. તો એમએમએફ આવશે તો શું આવશે? ફ્લક્સ આવશે. એમએમએફ આવશે તો શું આવશે? ફ્લક્સ આવશે. તો હવે એમએમએફ આવી ગયો તો ફ્લક્સ આવશે. તો આ કોરમાં હવે ફ્લક્સ આવી ગયો. શું આવી ગયો? આ કોરમાં આવે છે ફ્લક્સ આવી ગયો. આ કોરમાં છે એ હવે છે શું આવી ગયું? ફ્લક્સ આવી ગયો. હવે તેમ કહેશો કે સર આ ફ્લક્સની દિશા કઈ રીતના મારે શોધવી? તો મેં તમને મેગ્નેટિક સર્કિટમાં કીધું જમણા હાથનો નિયમ. તો કે જી વાઇન્ડિંગમાં જો આ ડાયરેક્શનમાં કરંટ, આંગળી આ બાજુમાં, અંગૂઠો ઉપર આવે છે તો આ ફ્લક્સની ડાયરેક્શન આમ ઉપરની દિશામાં આવશે. આમ 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 ફ્લક્સની ડાયરેક્શન આવશે. કેમ? આમ. બરાબર? આ તમારું છે એ ફાઈ ઓફ ટી ફ્લક્સ થઈ ગયું. આ તમારું ફાઈ ઓફ ટી ફ્લક્સ થઈ ગયું. બરાબર? હવે તમે એમ કહો સર આ ફ્લક્સની કિંમત કેટલી હોય છે? તો હવે ફ્લક્સનું તમને ઇક્વેશન તે ખબર છે. એમએમએફ બરાબર આ એમએમએફ નું પેલું ઇક્વેશન છે. એમએમએફ નું બીજું ઇક્વેશન શું હતું? એમએમએફ નું બીજું ઇક્વેશન ફ્લક્સ મલ્ટીપ્લાય બાય રિલક્ટન્સ, આવું હતું. ફ્લક્સ જોતો હોય તો ફ્લક્સને સૂત્રનો કરતા બનાવો, નાના અક્ષરે લખીએ કેમ કે ઘણી બધી વસ્તુ લખવાની છે. એમએમએફ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ ઇન્ટુ રિલક્ટન્સ. આ રિલક્ટન્સ છે, રેઝિસ્ટન્સ નથી. બરાબર? ભાઈ આની અંદર કાંઈ પણ વસ્તુ ના ખબર પડતી હોય તો લેક્ચર જોવામાં એની પહેલા મેગ્નેટિક સર્કિટ જોઈને આવો, પછી આ તમને ખબર પડશે. બરાબર? એમએમએફ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ ઇન ગુણાકારમાં રિલક્ટન્સ. ફ્લક્સને સૂત્રનો કરતા બનાવો તો ફ્લક્સને સૂત્રનો કરતા બનાવો તો રિલક્ટન્સ નીચે વહી જાય. એટલે એમએમએફ જો આ કઈ રીતના આવ્યું હું તમને કહું. આ કઈ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ આઈઆર થતું હતું. તો આ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજને તમે એમએમએફ હારે કમ્પેર કરી શકો. કેમાં? એમએમએફ હારે. બરાબર? અને કરંટને તમે ફ્લક્સ હારે અને આ રેઝિસ્ટન્સને તમે રિલક્ટન્સ હારે કમ્પેર કરી શકો. એટલે એમએમએફ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ આર આવ્યું. બરાબર? એટલી વસ્તુ ડન અહીંયા સુધી. રેડી. ચાલો હવે ફ્લક્સને સૂત્રનો કરતા બનાવો તો ફ્લક્સને સૂત્રનો કરતા બનાવ્યો તો એમએમએફ અપોન રિલક્ટન્સ થઈ ગયું. બરાબર? એમએમએફ ની કિંમત આવી આપણી પાસે છે. આ એમએમએફ ની કિંમત છે, આમાં પુટ કરી દો તો કે ભાઈ N1 ઇન્ટુ I1 ઓફ ટી અપોન રિલક્ટન્સ. આ વસ્તુ છે એ થાય છે. બરાબર? એટલી વસ્તુ અહીંયા સુધી તમને ડન થઈ ગઈ. અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ નહીં હોય. હવે તમે એમ કહેશો સર કે હવે હું છે ને આ I1 ઓફ ટી એટલે કે આ તમારો એસી સપ્લાય છે, આ વોલ્ટેજ V1 તમારો શું હોઈ શકે? તો કે ભાઈ VM સાઇન ઓમેગા ટી, સાઇન ઓમેગા ટી. તો I1 ઓફ ટી શું થયું? ભાઈ IM સાઇન ઓમેગા ટી થાય. એસી સર્કિટ ભણીને આવ્યા ને બધાય ભાઈ, એસી સર્કિટ ને બધું ભણીને આવ્યા ને. બરાબર? I1 સાઇન ઓમેગા ટી. હવે I1 સાઇન ઓમેગા ટી ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ અહીંયા આપણે તો કે ભાઈ N1 ગુણાકારમાં ભાઈ IM સાઇન ઓમેગા ટી અપોન રેઝિસ્ટન્સ.
હવે આની અંદર શું થાય કે ભાઈ આ જે n1 im ફાઇન ઓમેગા ટી આ છે એના બરાબર તમે લખી શકો EAM. શું લખી શકો? મેક્સિમમ ફ્લક્સ ફાઈ એમ. મેક્સિમમ ફ્લક્સ ફાઈ એમ. બરાબર. એટલે હવે શું થાય છે કે ભાઈ આ તમે લખી શકો ફાઈ ઓફ ટી ની વેલ્યુ શું થાય છે કે ભાઈ ફાઈ એમ, આના બરાબર ફાઈ એમ લખી નાખો સાઇન ઓમેગા ટી. આ અને આ કરંટનું ઇક્વેશન બે આમ જોતા તો સરખું જ લાગે છે ને, જોતા તો સરખું જ લાગે છે ને. એટલા માટે જે કરંટનું વેવફોર્મ હોય છે એવું જ છે વેવફોર્મ કેનું હોય છે? ટ્રાન્સફોર્મરના ફ્લક્સનું વેવફોર્મ હોય છે. જેવો કરંટ છે ટ્રાન્સફોર્મરમાં હોય છે એવો જ છે એ ફ્લક્સ છે એ હોય છે. બરાબર. ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ કેને ફોલો કરે છે એવું પૂછે તો ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ છે કરંટને ફોલો કરે છે. બરાબર. ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ કેના જેવું કામ કરે છે તો કે ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ કરંટ જેવું કામ કરે છે. બરાબર. જો કરંટ વધશે તો ફ્લક્સ વધશે, જો કરંટ ઘટશે તો ફ્લક્સ ઘટશે. બરાબર. ટ્રાન્સફોર્મરનો કરંટ વધશે તો ફ્લક્સ વધશે, ટ્રાન્સફોર્મરનો કરંટ ઘટશે તો ફ્લક્સ ઘટશે. કેમ કે ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ છે એ છે કરંટ જેવું કામ કરે છે. કેમ કે બેને જોતા સરખું જ લાગે, ખાલી અહીંયા ફાઈ એમ ની જગ્યાએ આઈ એમ છે, બાકી આ બેમાં સાઇન ઓમેગા ટી છે, બેમાં જોતા સરખું જ લાગે છે. બરાબર. એટલી વસ્તુ ડન. અહીંયા સુધી બધાને ડન થઈ ગયું. એક MCQ હું તમને આપું, તમને બહુ મજા આવશે. બરાબર. એટલી વસ્તુ લખી લ્યો જલ્દી, સ્ટેપ બાય સ્ટેપ લખો, કેમ કે હજી વર્કિંગ તો હજી જોયું જ નથી. ધીમે ધીમે આગળ વધીએ છીએ ટ્રાન્સફોર્મરના વર્કિંગમાં. બરાબર. હાવ ધીમે ધીમે જઈએ છીએ અને એકચ્યુઅલ ટ્રાન્સફોર્મરનું વર્કિંગ આપણે જોઈ લેશું. અત્યારે તો લોડ વગર છે, લોડ તો કનેક્ટ નથી કર્યો હજી તો લોડ બોર્ડ બધું કનેક્ટ થાય. જોજો તમે ટ્રાન્સફોર્મરમાં. ડન. એટલી વસ્તુ. ચાલો એક તમને MCQ આપું જોરદારનો. બરાબર. અહીંયા સુધી લખી લીધું તો બરાબર. હું તમને MCQ આપું. હવે બધાએ લખી લીધું અહીંયા સુધી? ધીરે ધીરે આ સિક્વન્સમાં જ લખજો, હું જે સિક્વન્સ લખાવું ને. બરાબર. ફાઈ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ફાઈ એમ સાઇન ઓમેગા ટી આવી ગયું હતું આપણી પાસે, આ આવી ગયું હતું. બરાબર. એક MCQ આપું તમે. ટ્રાન્સફોર્મરનું ફ્લક્સ કેની પ્રોપર્ટી પાલન કરે છે? એક MCQ લખો ભાઈ, એક્સમાં લખી નાખું શોર્ટકટમાં. ટ્રાન્સફોર્મરની નો ફ્લક્સ કેની પ્રોપર્ટીનું પાલન કરે છે? એ વોલ્ટેજ, બી કરંટ, સી ટર્ન્સ અને ડી તમને આપેલો છે એક પણ નહીં. બરાબર. તો મેં તમને હમણાં જ કીધું હતું કે ભાઈ ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ કેના પ્રોપર્ટીનું પાલન કરે છે તો ભાઈ કરંટની પ્રોપર્ટીનું પાલન કરે છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામમાં આવનારી જે એક્ઝામ છે એ થોડુંક ડેપ્થ ઉપર જવાની છે એક્ઝામ, તો એ લેવલની પ્રિપેરેશન કરીએ છીએ. અને આ MCQ મને લાગે છે કે ફ્યુચરમાં કોઈ પેપર સેટર એડ કરી શકે છે, નાખી શકે. બરાબર. કે ભાઈ ટ્રાન્સફોર્મરનો ફ્લક્સ કેના પ્રોપર્ટીનું પાલન કરે છે? કરંટની પ્રોપર્ટીનું પાલન કરે છે, જે હમણાં જ આગળ મેં તમને સમજાવ્યું. બરાબર. આ MCQ હતો. રેડી? ડન. ચાલો હવે વર્કિંગમાં ધીમે ધીમે આગળ વધીએ. વર્કિંગ જ ચાલુ છે, વર્કિંગમાં બધી વસ્તુ આપણી આવે છે. ધીમે ધીમે વર્કિંગમાં આગળ વધીએ. તો હવે આપણે જોઈએ, સપોઝ છે હા, આની અંદર જ વર્કિંગમાં આગળ વધીએ. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, ફ્લક્સ જનરેટ થઈ ગયો. તમને ખબર છે ફ્લક્સ કયો આવી ગયો? ફ્લક્સ ફાઈ ઓફ ટી, દેટ ઇઝ ફાઈ એમ સાઇન ઓમેગા ટી. ફ્લક્સ આપણો જનરેટ થઈ ગયો. બરાબર. હવે શું થશે કે આ જે ફ્લક્સ છે ને એના પોતાના ટર્ન સાથે પાછો લિંક થાય. ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે જે આ ફ્લક્સ છે જનરેટ થયો એ પોતાના ટર્ન હારે લિંક થાય.
અને પોતાનામાં છે ઇન્ડ્યુસ ઈએમએફ જનરેટ થાય. ફેરાડેના ઇન્ડ્યુસ ઈએમએફ પ્રમાણે એમાં ઇન્ડ્યુસ ઈએમએફ જનરેટ થાય જે મેઇન ઈએમએફ નો વિરોધ કરશે લેન્ઝ લો પ્રમાણે, લેન્ઝના નિયમ પ્રમાણે. કેમ કે જો આ જે ફ્લક્સ જનરેટ થયો છે, આ ફ્લક્સ જે ઉત્પન્ન થયો છે, આ ફ્લક્સ છે પોતાના જ જે આટા છે એની યારે લિંક થાય. લિંક તો થાય ને, કેમ કે ફ્લક્સ જનરેટ થાય આટા છે તો આ ફ્લક્સ આની હારે લિંક થાય અને ફ્લક્સ આની હારે લિંક થાય. આ મેઇન ફ્લક્સ બે હારે લિંક થાય. આ ફ્લક્સ જનરેટ આ આટાના કારણે જ થયો, બટ એ આટામાંય પાછો લિંક થાય. બરાબર, એટલે આ ફ્લક્સ આની હારે લિંક થાય, આ ફ્લક્સ આની હારે લિંક થાય. તો આ ફ્લક્સ આની હારે લિંક થયો એટલે એમાં ઈએમએફ જનરેટ થાય. એ ઈએમએફ છે એનું નામ છે E1 ઓફ ટી. હોય છે એ પોતાના જે ટર્ન્સ હોય છે, જે ટર્ન્સ દ્વારા જે ફ્લક્સ જનરેટ થયો છે, તો એ ફ્લક્સ છે પોતાના ટર્ન્સ હારે પણ લિંક થશે. બરાબર, તો એ કેના હારે લિંક થશે? ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ પ્રમાણે. બરાબર, અહીંયા આટા છે અને ફ્લક્સ છે, તો આ ફ્લક્સ એના પોતાના ટર્ન્સ હારે પણ લિંક થશે અને એમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે, જે ઈએમએફ E1 ઓફ ટી છે. તો E1 ઓફ ટી ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? n d phi ટી બાય ડીટી. કેમ કે ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક નિયમ n d phi બાય ડીટી હતો ને, એટલે. બરાબર, કેમ કે અહીંયા તમારો ટર્ન્સ છે n1 છે, તો n1 d phi ટી બાય ડીટી છે એ થાય છે. આમાં તમારું n1 એમનેમ રહેશે, એમનેમ n1 છે એ એમનેમ રહેશે. બરાબર, d બાય ડીટી શું થઈ જશે? આ વેલ્યુ મૂકી દો phi ઓફ ટી ની જગ્યાએ, phi m sin ઓમેગા ટી. હવે આનું તમે છે ડિફરન્સિએશન કરશો. ડિફરન્સિએશન તમને ના આવડતું હોય તો ખાલી જોઈ લ્યો. બરાબર, કે ભાઈ આ phi m આ ઓમેગા આગળ આવી જશે, ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી થશે. બરાબર છે એટલી વસ્તુ. હવે આ જ છે, આ જે ફ્લક્સ છે, બરાબર, પ્રાઇમરી હારે તો લિંક થઈ જ ગયો. હવે આ જે ફ્લક્સ છે એ સેકન્ડરી હારે પણ લિંક છે થશે. તો સેકન્ડરીમાં ઈએમએફ E2 ટી જનરેટ થશે. કયો? E2 ઓફ ટી જનરેટ થશે. તો એમાં આવશે n2 d phi ટી બાય ડીટી. બરાબર એટલી વસ્તુ. અહીંયા તમે શું લખશો ભાઈ? n2 d બાય ડીટી ઓફ phi m sin ઓમેગા ટી. અહીંયા શું આવશે? તો ભાઈ n2 phi m sin n2 phi m ઓમેગા આગળ આવી જશે ખાલી. બરાબર છે, આનું ડિફરન્સિએશન કરીએ એટલે ઓમેગા sin ઓમેગા ટી. બરાબર છે. હવે મેં તમને કીધું હતું કે ભાઈ જે ઓમેગાની વેલ્યુ શું હોય છે? 2πf હોય કે ના હોય? ઓમેગાની વેલ્યુ શું હોય? 2πf હોય કે ના હોય? યસ, 2πf છે, હોય છે. ઓમેગાની વેલ્યુ શું હોય છે? 2πf છે, હોય છે. તો નાવ અહીંયા તમે છે ઓમેગાની વેલ્યુ પુટ કરો અહીંયા, તો અહીંયા આવશે n1 phi m ઓમેગા ની વેલ્યુ શું આવશે? તો કે 2πf cos ઓમેગા ટી. બરાબર, અહીંયા શું આવશે? n2 phi m 2πf ઇન્ટુ sin ઓમેગા ટી. તો તમને આ ઇક્વેશન એક આ મળ્યું. બરાબર, કેનું ઇક્વેશન છે? E2 ઓફ ટી નું સૂત્ર એક મળી ગયું. આ તમારું E1 ઓફ ટી નું સૂત્ર મળી ગયું. આ બે જે ઈએમએફ જે જનરેટ થયા ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નિયમ અનુસાર, જે આ વાઇન્ડિંગમાં પોતાની વાઇન્ડિંગમાં થયું લિંક. અને જો આની પોલારિટી છે ને મેઇન નો વિરોધ કરે છે, અહીંયા લેન્ઝ લો લાગી ગયો. કેમ કે મેઇન નો ઓટોમેટિક વિરોધ કરવા લાગ્યો છે. બરાબર, કેમ કે લેન્ઝ નો લાગે ત્યારે ટ્રાન્સફોર્મર એક્શન તમારું થાય. બરાબર છે, તો અહીંયા આપણે E1 ટુ E2 ની વેલ્યુ આવી ગઈ, E1 ઓફ ટી ની વેલ્યુ આવી ગઈ. બરાબર છે, તો એટલી વસ્તુ જલ્દી લખી લ્યો. બરાબર, પછી આપણે આગળ વધીએ ધીમે ધીમે કે ભાઈ E1 ઓફ ટી ની વેલ્યુ આવી ગઈ, E2 ઓફ ટી ની પણ વેલ્યુ આવી ગઈ. લખી લીધું એટલી વસ્તુ. ચાલો હવે હું આ તમને આગળ વધું કે ભાઈ E1 ઓફ ટી ની વેલ્યુ શું છે? બરાબર છે, આ ચેકી નાખું બધું. આપણે ખાલી વેલ્યુ ક્યાંથી આવી મેં તમને કીધું. બરાબર, તો હવે આપણી પાસે E1 ઓફ ટી ની વેલ્યુ શું છે? તો કે ભાઈ n1 phi m 2πf cos ઓમેગા ટી. E2 ઓફ ટી ની વેલ્યુ શું છે? n2 phi m 2πf ઇન્ટુ sin ઇન્ટુ cos ઓમેગા ટી. બરાબર. હવે હું તમને એમ કહું કે હવે તમે જુઓ
કે સર E1 ઓફ ટી અપોન E2 ઓફ ટી બરાબર એના બરાબર તમે લખી શકો આખું N1 phi m 2 pi f cos omega t upon N2 phi m 2 pi f cos omega t માંથી શું આ હરખું હે ખાલી N1 ને N2 વધ્યા તો E1 ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ E2 ઓફ ટી ને તમે વોલ્ટેજ આ બરાબર લખી શકો V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2 બરાબર આને છે કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે ટર્ન્સ રેશિયો શું કહેવામાં આવે છે આને ટર્ન્સ રેશિયો છે કહેવામાં આવે છે બરાબર આનો એક એક્ઝામ્પલ એ આવે છે ટર્ન્સ રેશિયોનો બરાબર તો આને શું કહેવામાં આવે છે ટર્ન્સ રેશિયો છે કહેવામાં આવે છે તમને એમ કીધું હોય કે ભાઈ 200 ભાગ્યા 2000 વોલ્ટનું ટ્રાન્સફોર્મર છે તો ટર્ન્સ રેશિયો તમને મળી જાય કેમ કે E1 બાય E2 કરવાનું તો 2000 ભાગ્યા 200 કરવા પડે બરાબર તો ટર્ન્સ રેશિયો તમારો 10 છે આવશે ટર્ન્સ રેશિયો તમારો 10 છે આવશે બરાબર તો આ વસ્તુ આવી રીતના હોય છે બરાબર આ એક ઇક્વેશન IMP છે જે યાદ રાખવું જરૂરી છે બરાબર એટલી વસ્તુ અહીંયા સુધી ડન એક વસ્તુ આવે છે જેનું નામ છે ટ્રાન્સફોર્મેશન રેશિયો આમાં V1 બાય V2 હતા તો V2 બાય V1 છે આવી જશે બરાબર એમાં N2 બાય N1 છે આવી જશે બરાબર આને છે એ કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન રેશિયો છે એ કહેવામાં આવે છે આને શું કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન રેશિયો કહેવામાં આવે છે બરાબર એટલી વસ્તુ આપણને ડન છે ધીરે ધીરે લખતા જાવ હાલો લખતા જાવ મારી હારે કમ્પ્લીટલી બધી વસ્તુ કેમ કે હજી તો વર્કિંગ આપણે ચાલુ કર્યું છે માય ડિયર હજી ઘણી વસ્તુ છે બરાબર આખું ખોલી નાખું વસ્તુ ખોલીને મૂકી દેવાનો છું અહીં રિસર્ચ કરી નાખવી છે ટ્રાન્સફોર્મર વિશે બરાબર બધી વસ્તુ ખોલી નાખવી છે હારા પેપર સેટરને ગમે ત્યાંથી પેપર કાઢવું હોય ને કાઢી લે આપણને બધું આવડતું હોય છે બરાબર ડન આ વસ્તુ અહીંયા સુધી તો હવે આ અહીંયા લખી નાખીએ બરાબર કે ભાઈ ટર્ન્સ રેશિયો કેને કહેવામાં આવે છે V1 અપોન V2 ઇઝ ઇક્વલ ટુ N1 અપોન N2 આને છે ટર્ન્સ રેશિયો છે એ કહેવામાં આવે છે બરાબર આને ટર્ન્સ રેશિયો છે એ કહેવામાં આવે છે હવે હું તમને એમ કહું કે જે આ વેલ્યુ છે ને જે આ વેલ્યુ છે એને છે શું કહેવામાં આવે છે EM1 મેક્સિમમ આ વેલ્યુ છે એને શું કહેવામાં આવે છે તો કે EM2 અને મેક્સિમમ કેમ કે તમારી જે EMF ની વેલ્યુ છે ને આ છે મેક્સિમમ વેલ્યુ મારે છે ને આની RMS વેલ્યુ છે જોઈએ છે તો શું થાય ભાઈ EM ની RMS વેલ્યુ જોઈએ તો EM1 RMS ઇઝ ઇક્વલ ટુ E1 T અપોન √2 થાય સાચું કે નહીં તો તમારી પાસે આની વેલ્યુ મૂકી દો બરાબર આ EM1 ની વેલ્યુ શું છે તો કે N1 phi m 2 pi f છે અપોન √2 થાય હવે તો √2 પાઈ અને √2 નું તમે કરશો તો એનું આવશે 4.44 N1 phi m f બરાબર એક આ વેલ્યુ આવશે બરાબર આને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મરનું EMF નું ઇક્વેશન બરાબર પછી આવે છે EM2 RMS બરાબર E2 ઓફ ટી upon √2 that is equal to N2 phi m 2 pi f upon √2 બરાબર આ શું થઈ જશે 4.44 N2 phi m into f આ તમારું છે સેકન્ડરી નું EMF ઇક્વેશન એટલે તમને આની વેલ્યુ મળી ગઈ આની વેલ્યુ તો તમને મળી ગઈ બટ મેક્સિમમ ની વેલ્યુ RMS ની વેલ્યુ તમને મળી ગઈ જે EMF નું ઇક્વેશન કરતા હોય ને તમે એ આ EMF નું ઇક્વેશન આવી ગયું કઈ રીતના આવ્યું એ મેં તમને કીધું બરોબર છે એટલી વસ્તુ હવે આની વસ્તુ યાદ કેટલી રાખવાની તમારે બરાબર એ જોઈએ તો ભાઈ EMF ના ઇક્વેશન યાદ રાખવાના EM1 is equal to 4.44 N1 phi m into f EM2 is equal to 4.44 N2 phi m into f બરાબર આ બે EMF ના ઇક્વેશન યાદ રાખવાના બરાબર કાંઈ એની અંદર તમારે આ વસ્તુ યાદ નથી રાખવાની બરાબર એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે બટ બધી વસ્તુ ક્યાંથી આવે એ મેં તમને ખોલીને મેં તમને આપી દીધું છે
રેડી? હવે ટ્રાન્સફોર્મેશન રેશિયો ઓફ ટર્ન્સ રેશિયો આપણી પાસે આ છે. આ ટર્ન્સ રેશિયોમાં જો n1 ની વેલ્યુ છે n2 કરતા વધારે હોય, બરાબર, તો એને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એને શું કહેવામાં આવે છે? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે કહેવામાં આવે છે. કેમ કે આ વેલ્યુ વધારે શાના કરતા, તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. હવે n2 ની વેલ્યુ છે વધારે હશે n1 કરતા, તો એને છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મર કહે છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. બરાબર, એટલી વસ્તુ અહીંયા સુધી તમને ડન. ઈએમએફ નું ઇક્વેશન ક્યાંથી આવ્યું? EM1 4.44 N1 5m into F. બરાબર, યાદ રાખવાનું ઠીક, 4.44 N1 5m into F. બરાબર, એટલી વસ્તુ. હવે હું તમને એમ કહું છું કે આની અંદર આ એક ટનમાં કેટલો, આ એક જે ટન છે ટ્રાન્સફોર્મરનો, એક ટનમાં કેટલો વોલ્ટેજ હશે? ટ્રાન્સફોર્મરમાં એક ટનમાં જ્યાં ટર્ન્સ રેશિયો જેટલો વોલ્ટેજ હોય, જેટલો ટર્ન્સ રેશિયો હોય મળે, એ એક ટનમાં એટલો વોલ્ટેજ તમારો આવી જાય. બરાબર, ટ્રાન્સફોર્મરમાં ટર્ન, કેમ કે બધામાં એક ટ્રાન્સફોર્મરમાં અહીંયા વોલ્ટેજ તો અલગ હોય, બટ ટર્ન્સ જેના એક ટનમાં જે વોલ્ટેજ હોય એ સરખો જ રહે. ટ્રાન્સફોર્મરમાં એક ટનમાં જે વોલ્ટેજ હોય ટનની અંદર એ સરખો જ રહે. અહીંયા 220 વોલ્ટ હોય, અહીંયા 230 વોલ્ટ મળતા હોય, તો જે ટનની એક્રોસ વોલ્ટેજ હોય એ તમારો સરખો હોય છે. બરાબર, એટલી વસ્તુ. જેમ ટર્ન વધારો એમ વોલ્ટેજ વધશે, જેમ ટર્ન ઘટાડો એમ વોલ્ટેજ ઘટશે ટ્રાન્સફોર્મરમાં. અહીંયા સુધી આદર્શ ટ્રાન્સફોર્મરનું જે વર્કિંગ જોયું આપણે, બરાબર, એ લોડ વગરનું જોયું હતું. હવે ટ્રાન્સફોર્મરમાં આપણે લોડ કનેક્ટ કરશું કે ભાઈ લોડ કનેક્ટ કરવાથી શું થશે. બરાબર, ડન. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે જોશું કે ભાઈ લોડ કનેક્ટ કરવાથી શું થશે. બરાબર, તો આદર્શ ટ્રાન્સફોર્મર અહીંયા સુધી રાખીએ લેક્ચર. આઈ હોપ કે તમને બહુ મસ્ત રીતના સમજાણું હશે. ના સમજાણું હોય તો 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર વિડીયો લેક્ચર જોવો. બરાબર, કેમ કે તમને લાગે સર આ બહુ અઘરું મને લાગ્યું, બટ અઘરી કાંઈ વસ્તુ નથી. અને હવે શીખવાની છે અઘરી જ વસ્તુ, કેમ કે આગળનું કોમ્પિટિશન લેવલ એ પ્રમાણે આવવાનું છે અને ક્વેશ્ચન એ પ્રમાણે પૂછાવાના છે. બરાબર છે, તો ધ્યાન રાખીને જ આપણે બધી વસ્તુ છે ભણવાની છે. બરાબર છે, આ એટલી વસ્તુ ક્લિયર હશે. બરાબર, તો આદર્શ ટ્રાન્સફોર્મરમાંથી ક્યાંય પણ સવાલ કાઢવો હશે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામમાં પેપર સેટરને, તો તમે એ બધું ફોડીને આવશો, એની ગેરંટી હું તમને દઉં છું. બરાબર, કાંઈ વસ્તુ અઘરી નથી હોતી દોસ્ત, એ ખાલી તમારા મગજને લાગે છે અઘરું છે, બટ એક ફેરી તમે કરવાનું ચાલુ કરો છો તો એ તમને આવડી જાય છે. એની 100%ની ગેરંટી છે. બરાબર, એટલી વસ્તુ. ડન. તો આપણે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, કે જેમાં આપણે આમાં લોડ કનેક્ટ કરશું, ભાઈ લોડ કનેક્ટ કરશું તો ટ્રાન્સફોર્મરમાં શું થશે. બરાબર, ઓકે ગાઈસ, બાય બાય. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.